ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ. મિત્રો, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ એસએલ એમાં આપણે સેક્શન એની ચર્ચા કરીશું. ખાસ કરીને જે વિકાસ એસાઇનમેન્ટની અંદર યુનિટ 1 to 6 ના જે પેરેગ્રાફ આપ્યા છે અને પેરેગ્રાફ ઉપર જે ક્વેશ્ચન આન્સર છે એની આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, તો આપણે શરૂઆત કરીએ છીએ. યુનિટ 1 થી શરૂઆત કરીએ છીએ આપણે. શું કહે છે અહીંયા? ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણને અહીંયા. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? Why did Eddie envy the cubs? એડીને બચ્ચા ઉપર ઈર્ષ્યા કેમ થઈ? તેનો જવાબ છે Eddie envied the cubs because they got their food without any effort. સેકન્ડ ક્વેશ્ચન છે આપણે, વોટ આઈડિયા ડીડ એડી ગેટ? એડીને શું વિચાર આવ્યો, શું આઈડિયા આવ્યો? એનો આન્સર છે મિત્રો, એડી ગોટ એન આઈડિયા ધેટ કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફ? એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, why was it safe for Eddie to steal a cow? એડી માટે બચ્ચાની ચોરી કરવી કેમ સલામત હતી? એનો આન્સર આ રીતે થશે મિત્રો, it is safe for Eddie to steal a cow because from his experience he knew that cheetah never attacks a man. A man આવશે મિત્રો, અહીંયા આપણે થોડો a man લખવાનું છે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન કે છે આપણને, શું કહે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ મધર ચીતા ડુ ઇન ધ ઇવનિંગ? સાંજ પડી ત્યારે માતા ચીતાએ શું કર્યું? એનો આન્સર છે, ઇન ધ ઇવનિંગ મધર ચીતા હીડ હર કબ્સ ઇન ધ બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીપ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. યુનિટ 1 પેરેગ્રાફ નંબર 3. શું કહે છે? ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની કબ્સ ડીડ એડી સી? એડીએ કેટલા બચ્ચા જોયા? એનો આન્સર છે, એડી સો 2 ટાઇની કબ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય કુડ ધ કબ્સ નોટ રન અવે? બચ્ચા કેમ ભાગી ન શક્યા? તેનો આન્સર છે, ધ કબ્સ કુડ નોટ રન અવે બીકોઝ દે વર ટુ યંગ. બચ્ચા ભાગી ન શક્યા કારણ કે તે ખૂબ જ નાના હતા. યુનિટ 1 નો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. પેરેગ્રાફ નંબર 4. શું કહે છે? વોટ ડઝ અ ચીતા ઈટ? ચીતા શું ખાય ભાઈ? આન્સર છે, અ ચીતા ઇટ્સ મીડિયમ સાઇઝ બક, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ કબ્સ? તમે બચ્ચા વિશે શું જાણો છો? એનો આન્સર છે, ધ કબ્સ આર વેરી બ્યુટીફુલ વિથ સિલ્વર ગ્રે ફર. યુનિટ 2 પેરેગ્રાફ નંબર 1 એનો ફર્સ્ટ ક્વેશ્ચન મિત્રો શું કહે છે? વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા? ડોક્ટરે સોનિયાને દવા શા માટે આપી? તો એનો જવાબ મિત્રો શું કહે છે? ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા ટુ સબસાઇડ ધ પેઇન. એનું જે પીડા હતી, દુઃખ, પેઇન, એ સબસાઇડ ઓછું થાય એના માટે દવા આપી. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય કુડ સોનિયા કમ એલોન? સોનિયા કેમ એકલી આવી છે? સોનિયા કુડ કમ એલોન બીકોઝ હર અંકલ અશોકભાઈ વોઝ આઉટ ઓફ સ્ટેશન. કારણ કે એના કાકા અશોકભાઈ એ દિવસે ઘરે હતા નહીં, શહેરની બહાર હતા, એવું કહેવાનો મતલબ છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. યુનિટ 2 એનો પેરેગ્રાફ નંબર 2 છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે?
વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? સોનિયાને શું ખાવું ગમે? સોનિયા લવ્ડ ઇટિંગ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એન્ડ સ્વીટ્સ. સેકન્ડ ક્વેશ્ચન કે છે મિત્રો, શું કહે છે સેકન્ડ ક્વેશ્ચન? હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ? સોનિયા કેટલી વખત પોતાના દાંત સાફ કરે છે, બ્રશ કરે છે? તો સોનિયા બ્રશ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. તે માત્ર સવારે જ બ્રશ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, યુનિટ 2 પેરેગ્રાફ નંબર 3. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ કઈ? તો આન્સર છે ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. સેકન્ડ ક્વેશ્ચન કીધો છે આપણને મિત્રો, શું કહે છે? હાઉ શુડ ધ ગમ લાઇન બી બ્રશ્ડ? એનો આન્સર છે ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. જેન્ટલ સ્ટ્રોક્સ. યુનિટ 2 નો ફોર્થ પેરેગ્રાફ મિત્રો, શું કહે છે ફોર્થ પેરેગ્રાફ? યુનિટ 3 પેરેગ્રાફ નંબર 4. ફર્સ્ટ ક્વેશ્ચન કે છે, હાઉ મેની ઇન્સિસર્સ એન્ડ કનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? દરેક જડબાની અંદર કેટલા ઇન્સિસર્સ અને કનાઇન હોય છે? તેનો આન્સર છે મિત્રો, ધેર આર 4 ઇન્સિસર્સ એન્ડ 2 કનાઇન્સ ઇન ઈચ જો. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઈચ જો? દરેક જડબાની અંદર એમ કે પ્રીમોલર અને મોલરની સંખ્યા કેટલી હોય? તેનો આન્સર છે ધેર આર 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 molars in each jaw. નેક્સ્ટ યુનિટ 3 મિત્રો, યુનિટ 3 માં પેરેગ્રાફ નંબર 1 જોઈએ આપણે. શું કહે છે પેરેગ્રાફ 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન? હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? આપણે કઈ રીતે કહીએ કે ભાઈ મ્યુઝિક મોહનના બ્લડમાં હતું, એટલે કે વારસામાં મળ્યું હતું? એનો આન્સર છે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. ઇન ધીસ વે આઈ કેન સે ધેટ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મોહનનો જન્મ ભાઈ સંગીત પ્રધાન પરિવારમાં થયો હતો, એ રીતે કહીએ કે ભાઈ મ્યુઝિક એ મોહનને વારસા મળેલું. સેકન્ડ ક્વેશ્ચન કે છે, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન? શરૂઆતે મોહને શેમાં તાલીમ લીધી? આન્સર છે મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિકમાં એને ટ્રેનિંગ લીધી, રિયાઝ કરતો, ગાતો. યુનિટ 3 પેરેગ્રાફ નંબર 2 એનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, શું કહે છે? વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના કાકીએ શું કહ્યું? એનો આન્સર છે મોહન્સ આંટી સેડ, ડુ યુ નો યોર ફાધર ડઝન્ટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર? પરિવારના એક સદસ્યએ ગિટાર વિશે શું કહ્યું? એનો આન્સર છે અ ફેમિલી મેમ્બર સેડ ધ ગિટાર ડઝન્ટ હેવ ધ ઇફેક્ટ which our instrument do, and moreover it's not from India. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, યુનિટ 3 પેરેગ્રાફ નંબર 3 જોઈએ. શું કહે છે? ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? મોહન decided to incorporate the speciality, something which gave the sound and tune of the Western guitar but could be played like the Indian veena. Second question કે છે, what did Mohan want to invent? મોહન શું શોધવા માંગતો હતો? શું નવું ક્રિએટ કરવા માંગતો હતો? મોહન wanted to invented મોહન વીના. મોહન વીનાનું એ સંશોધન કરવા માંગતો હતો. યુનિટ 3 પેરેગ્રાફ નંબર
4 જોઈએ મિત્રો. શું કહે છે? વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્વનું હતું? તેનો આન્સર છે ધ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ સાઉન્ડ એન્ડ એક્સપ્રેસ મોહન વિઝન. ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન. આ વસ્તુ મોહન માટે મહત્વની હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે એનો? Which award has, ક્વેશ્ચન છે which award has પંડિત વિશ્વ મોહન ભટ્ટ won? પંડિત વિશ્વ મોહન ભટ્ટ કયો એવોર્ડ પ્રાપ્ત કરેલો? તો આપણે ગ્રેમી એવોર્ડ આવશે જવાબમાં આપણા મિત્રો. ગ્રેમી એવોર્ડ. તેનો આન્સર કેવી રીતે લખીશું મિત્રો? એનો આન્સર આ રીતે થશે પંડિત વિશ્વ મોહન ભટ્ટ has won a, પછી લખવાનું છે ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડ. તો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર છે મિત્રો પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વોન અ ગ્રેમી એવોર્ડ. મિત્રો ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. બધા મિત્રોને રામ રામ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બરાબર છે? ટેક કેર.